माय रेशन ऐप पर क्लिक करो। जो તમે આ એપમાં પહેલેથી લોગિન હશો તો આ પેજ ખુલશે। તેમાં એકાઉન્ટ બદલવા માટે એકાઉન્ટ સ્વિચ કરો। બનાવ્યું હોય તો લોગિન કરો, એકાઉન્ટ ન બનાવ્યું હોય તો નવા વપરાશકર્તા બટન દબાવો। રેશન કાર્ડ ધારકનું નામ દાખલ કરો અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે નંબર દાખલ કરો। પ્રોફાઇલમાં જઈને પિન નંબર સેટ કરો અને રેશન કાર્ડ લિંક કરો। પિન સેટ કર્યા પછી રેશન કાર્ડ લિંક કરવા માટે રેશન કાર્ડ નંબર દાખલ કરો અને કોઈપણ એકના આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરો। દાખલ કરીને રેશન કાર્ડ લિંક થઈ જાય પછી તમે એપમાંથી બહાર નીકળી જાઓ, ફરીથી લોગિન કરશો। રેશન કાર્ડ લિંક થઈ ગયા પછી એપમાંથી બહાર નીકળી જાઓ અને ફરીથી લોગિન કરો। આવું ઇન્ટરફેસ ખુલ્યા બાદ આધાર ઈ-કેવાયસી બટન દબાવો। સ્ક્રોલ કરીને કાર્ડની વિગતો બતાવો બટન ક્લિક કરો। કેપ્ચા કોડ નાખીને નીચેનું ભૂરું બટન દબાવ્યા પછી જેને કેવાયસી કરવાનું હોય તે નામ સિલેક્ટ કરીને નીચેનું ભૂરું બટન દબાવો। પછી આધાર કાર્ડ સાથે નંબર લિંક થશે, તે નંબર પર ઓટીપી જશે। આધાર ઓટીપી નાખ્યા પછી કેમેરામાં ફોટા પાડવાનું પેજ આવશે। તેમાં આંખના પલકારા મારી ફોટો પાડવાનો રહેશે।
સરખો અજવાળો રહે એ રીતે ફોટો પાડવાનો રહેશે, નહીં તો ફોટો પડશે નહીં. આંખના પલકારા કરી ફોટો પાડવાનો રહેશે. રાઉન્ડ બોર્ડર ગ્રીન થાય ત્યાં સુધી રાહ જોવી. કેમેરાને રોટેટ કરતા રહેવું. ગ્રીન થાય એટલે અરજદારને આંખના પલકારા કરવા કહેવું. આધાર કાર્ડ સાથે ફોટો મેચ થઈ જાય તો આવું ઇન્ટરફેસ આવશે અને આધાર કાર્ડની ડિટેલ આવી રીતના ખુલી જશે. નીચે ચેકબોક્સ ક્લિક કરીને ગ્રીન બટન દબાવો એટલે એપ્રુવલ માટે તાલુકામાં વહી જશે. અમારા આ પ્રયાસથી તમને માર્ગદર્શન મળ્યું હોય તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.